નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર એસટી માં આપણે ચેપ્ટર નંબર 4 આયોજન પત્ર જેનો આપણે અભ્યાસ કરતા હતા એમાં આયોજન પત્રની જુદી જુદી કલમ કે આયોજન પત્રમાં કલમ કે ટોટલ 6 કલમ છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. ટોટલ કેટલી કલમ છે? 6 કલમ છે. આપણે 6 કલમ વિશે આપણે માહિતી મેળવવાની છે. પહેલી છે નામની કલમ. નામની કલમ એટલે શું? તો કે કોઈ પણ કંપનીની સ્થાપના થઈ હોય તો સૂચિત જે કંપનીની સ્થાપના થઈ છે, જે આવેદન પત્ર તમે તૈયાર કરો, જે દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે એમાં તો કે કંપનીનું નામ દર્શાવવું પડે છે. કે કંપનીનું નામ શું છે, એટલે કે કોઈ પણ કંપની નામ વગર હોઈ શકે નહીં. તો કે કોઈ પણ કંપનીની સ્થાપના થઈ હોય અને એ કંપનીનું નામ દર્શાવવું પડે છે. નામ વગર કોઈ કંપની હોઈ શકે નહીં. તો કે સંચાલક જે સ્થાપક છે તો કે એ ઈચ્છે એવું કોઈ પણ નામ રાખી શકે છે. સ્થાપકને મજા આવે એવું નામ રાખી શકે. ટૂંકમાં આપણે ધંધો કરતા હોય, આપણે કોઈ પણ પેઢીની સ્થાપના કરી તો આપણે પેઢીનું કંઈક નામ રાખવું પડે છે. તો કે આ નામ કેવું રાખી શકે? તો કે સ્થાપક ઈચ્છે તેવું કોઈ પણ નામ રાખી શકે છે. તો કે સ્થાપકને મજા આવે ને એવું તે નામ રાખી શકે છે. તો કે પણ એની કેટલીક જોગવાઈ છે, એનું પાલન કરીને તમારે નામ રાખવું પડે છે. બરાબર છે? તમે નામ કોઈ પણ રાખી શકો, પણ આ જે જોગવાઈઓ છે એ જોગવાઈનું તમારે પાલન કરીને નામ રાખવાનું હોય છે. પહેલું તો કે સમાન હોવું ન જોઈએ. તો કે તમે જેવું નામ રાખો છો એવું નામ તો કે સમાન હોય, એટલે કે કોઈ હયાતી કંપની હોય એનું નામ તમે રાખી શકો નહીં. દાખલા તરીકે ફોર્ડ કંપની છે, આ કંપની સ્થપાયેલી છે. રિલાયન્સ કંપની સ્થાપના થઈ ગઈ છે, થયેલી છે. ટાટા કંપની સ્થાપના થઈ ગયેલી છે. તો કે ફોર્ડ, રિલાયન્સ, ટાટા, ત્યાર પછી હીરો, આ બધી કંપનીનું નામ, આ બધી કંપની શું છે? હયાતમાં છે. તમે નામ ગમે તે રાખો, તમે કહો કે મારે રિલાયન્સ નામ રાખવું છે તો તમે રિલાયન્સ નામ રાખી શકશો નહીં. શા માટે? તો કે કેવા નામની કંપની સ્થપાયેલી છે, એટલે કે જેને કહેવાય તો કે તમે નામ કોઈ પણ રાખી શકો, પણ જે ટૂંકમાં રજીસ્ટર થયેલા નામ છે એવા નામ આપણે રાખી શકી નહીં. આ બધી કંપની શું થઈ ગઈ છે? આપણે ખબર, રજીસ્ટર થઈ ગઈ છે. મોટી મોટી કંપની હોય એ પોતાના નામ શું કરાવી નાખે? રજીસ્ટર કરાવી નાખતી હોય છે, જેથી એના જેવું કોઈ બીજી કંપની સ્થાપના કરે નહીં. બાલાજી વેફર, બરાબર છે? એ તો આ બધાય નામ રજીસ્ટર થઈ ગયા. તમારે નામ રાખવું તો આવા નામ તમે રાખો, પણ તમે જે નામ રાખો તે પણ ટૂંકમાં તમારું નામ સમાન હોવું જોઈએ. એટલે તમે જે નામ રાખો છો એવા નામની કોઈ હયાત કંપની હોવી જોઈએ નહીં. એવું નામ તમે રાખી શકશો નહીં. બરાબર છે? કે એવું નામ આપણે રાખી શકતા નથી. ત્યાર પછી આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક હોવું જોઈએ. એટલે આવું સૂચિત નામ છે કોઈ કાયદેસર અપરાધી હોવું જોઈએ. આ જે નામ છે કોઈ વાંધાઓ થયું એવું ન હોવું જોઈએ. ઘણા શું એવા નામ રાખે કે ઘણા ઉપર એવો કોઈ કેસ ચાલ્યો કે આપણે આવું નામ રાખીએ પ્રતિષ્ઠા વધે ને આપણી વિશે, લોકો વર્ગે કે આપણો કેસ ચાલે તો એ નામ રાખ્યું એમ. એટલે કે આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક હોવું જોઈએ નહીં. કોઈને વાંધો થાય એવું પણ આપણે નામ રાખી શકીએ નહીં. ગમે નામ રાખી શકો. ઘણા એવું છે કે ટાટા નામ રાખ્યું છે તો આપણે ટાટા જ રાખીએ, નામ કરી નાખીએ.
ટાટા, તો આ સમાન નામ જ ગણાય. આવું નામ ચાલે નહીં કે આપણે સ્પેલિંગમાં ફેરફાર કરી નાખી. તમને ખબર કેસર પેંડા ચોકલેટ જેવી જેવી ચોકલેટ આવતી નામ તમે બીજું રાખજો, આઈટમ એક જ રાખો તો એવું ચાલશે. કે તમારું નામ બીજી કંપનીનું નામ સાથે મેળ બેસતું પણ હોવું જોઈએ ને. રિલાયન્સ છે કે આપણે રિલાયન્સ રાખી સિમ્પલ બદલાઈ નાખશું તો નામ રિલાયન્સ જગ્યાએ જેને કહે કે થોડો ફેરફાર કરી નાખશું, પણ એ નામમાં ફેરફાર કરે રિલાયન્સ જગ્યાએ આપણે રિલાયન્સ 2 કરી નાખો. આપણે રિલાયન્સ તો મૂકીએ ને રિલાયન્સ 2 રહ્યું તો આવું પણ નામ રાખી શકી નહીં. ત્યાર પછી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સાથે સંકળાયેલ કોઈ નામ આપણે રાખી શકતા નથી. નામ એવું પણ ન હોવું જોઈએ કે જે નામ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે એની સાથે સંકળાયેલ હોય આવું પણ આપણે નામ રાખી શકતા નથી. દાખલા તરીકે કેવું કે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે રાજ્યપાલજી છે એના ઉપર તમે કોઈ કંપનીનું નામ રાખી શકીને આપણે મહાત્મા ગાંધી કંપની રાખવું છે તો આવું નામ આપણે રાખી શકતા નથી. આપણે એમ થાય કે ભાઈ મારે નામ જેને કે અટલ બિહારી વાજપેયી રાખવું છે, એપીજે અબ્દુલ કલામ કંપની રાખવું છે, અબ્દુલ કલામ કંપની, તો કે આવું જે કોઈ જેને કહેવાય કે જે વડાપ્રધાન, રાજ્યપાલો છે, મુખ્યમંત્રી છે, ટૂંકમાં જે કેન્દ્ર સરકારના જે કે રાજ્ય સરકારના જે સ્થાનિક સ્વરાજ્ય જે સંસ્થાઓ હોય એને સંબંધિત તો કે આપણે નામ રાખી શકતા નથી. એવું નામ આપણે રાખી શકશું કે તમને એમ થાય મારે રાખવું છે મહાત્મા ગાંધી કંપની તો આપણે આવું નામ રાખી શકશું નહીં. તમને એમ થાય મારે શહીદ ભગતસિંહ કંપની નામ રાખવું છે, શહીદ ભગતસિંહ, તો આવું નામ આપણે રાખી શકતા નથી. ત્યાર પછી જો કંપની જાહેર કંપની હોય તો પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે અને ખાનગી કંપની તેના નામની પાછળ શું શબ્દ લખવો પડે? પ્રાઇવેટ લિમિટેડ. આ શબ્દ તમે ઘણી જગ્યાએ જોતા હશો કે પાછળ રિલાયન્સ આનો શબ્દ લખે લિમિટેડ અથવા તો આનો શબ્દ લખે પ્રાઇવેટ લિમિટેડ. સિરામિકના જે કારખાના હોય એમાં લખ્યું સનપોરા પ્રાઇવેટ લિમિટેડ, બરાબર છે. કેવરી પ્રાઇવેટ લિમિટેડ, તો કે પ્રાઇવેટ લિમિટેડ એટલે કંપની કેવી છે કે ખાનગી. ખાલી લિમિટેડ શબ્દ લાગશે નામ પાછળ એટલે એ કંપની કહેવાય જાહેર કંપની, જેના પરથી કંપનીની ઓળખ ઊભી થાય છે. એટલે કે તમે જે નામ રાખો છો કંપનીનું એ જો જાહેર કંપની તમારા નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડશે અને જો ખાનગી કંપની નામની પાછળ શું શબ્દ લખવો પડશે? પ્રાઇવેટ લિમિટેડ. આ ક્લિયર કે તમારી જે કંપની છે કોઈ કળા, વિજ્ઞાન, સંશોધન, ધર્મ, દાન, ટૂંકમાં નફાના હેતુથી તમારી કંપનીની સ્થાપના ન થઈ. કળા વિજ્ઞાન તમે ઘણી બધી આપણી એવી સંસ્થા છે વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતી, કળા ક્ષેત્રે કાર્ય કરતી હોય એ કંપની તો નફાનો હોય નહીં. તો આવી કંપની જેને કહેવાય કે પોતાની નામ પાછળ જેને કહે કે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી શું મળે છે ને મુક્તિ મળે છે. ત્યાર પછી બીજી કલમ છે રજિસ્ટર ઓફિસની કલમ. રજિસ્ટર ઓફિસની કલમ એટલે શું? તો કે જ્યારે તમે આવેદન પત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે જણાવવું પડે. એટલે કંપની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં હશે તમારી? તમે કંપની ભલે કોઈ પણ જગ્યાએ સ્થાપો પણ કંપની જે ઓફિસ છે મુખ્ય ઓફિસ જે છે એ કયા રાજ્યમાં રાખવામાં આવશે તો કે એ તમારે જણાવવું પડે છે. કંપનીની સ્થાપનાથી 15 દિવસથી એની રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. સ્થાપનાથી 15 દિવસથી એની શું હોવી જોઈએ? 15 દિવસની રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. કે પહેલા તમારી રજિસ્ટર ઓફિસ છે તે સ્થાપના થાય એના 15 દિવસમાં તમારી તો કે રજિસ્ટર ઓફિસ જે છે તૈયાર હોવી જોઈએ. જેના આધારે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર અથવા નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે છે. જેના કારણે કંપની ધારા મુજબ કંપની જે 2013 ના જે કંપનીનો કાયદો છે બરાબર છે, કંપની રજિસ્ટરની ઓફિસ છે એને તમારા કંપનીના કોઈ પણ પત્ર વ્યવહાર કે કાંઈ પણ નોટિસ મોકલી હોય તો એ સરનામે તમને જે કાંઈ નોટિસ કે પત્ર વ્યવહાર થઈ શકે કે તમને
કી અદાલતના અધિકાર ક્ષેત્રમાં છે તેની સ્પષ્ટતા થાય છે. તો કે રજિસ્ટર ઓફિસના દ્વારા શું નક્કી થાય તો કે જે કાંઈ પત્ર વ્યવહાર થાય કે તમારું જે રજિસ્ટર ઓફિસ તમે જે સરનામું લઈ લીધું ભાઈ રજિસ્ટર ઓફિસ મોરબી જિલ્લા એટલે કે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આ જગ્યાએ આવેલી છે. તો જે કાંઈ પત્ર વ્યવહાર થશે જે કાંઈ થશે ક્યાં થશે તો કે તમે જે રજિસ્ટર ઓફિસની જે સરનામું દર્શાવ્યું છે તમે જે રજિસ્ટર ઓફિસનું જે સરનામું છે એ સરનામે તો કે જે કાંઈ પત્ર વ્યવહાર નોટિસ કે બધી માહિતી તમને મળશે. આ સિવાય કાંઈ પણ કેસ કે એવું કાંઈ થાય તો તમને કઈ અદાલત લાગુ પડશે કે આપણે જે જિલ્લામાં હોય જે રાજ્યમાં હોય એની અદાલતને આપણે હુકુમત લાગુ પડે. આપણે તો આપણે એક્સિડન્ટ બીજા જિલ્લામાં એક્સિડન્ટ થઈ જાય ત્યાં પકડાયો તો આપણે અહીંયાનો પોલીસ પકડ્યો તો આપણે હાજર ક્યાં થવું પડે કે એ જિલ્લાની કોર્ટમાં આપણે હાજર થવું પડે. તો કે અહીંયા જે કંઈ તમારે રજિસ્ટર ઓફિસ જે જિલ્લામાં છે એ કોર્ટમાં તમારે હાજર થવાનું હોય છે. અને આ સિવાય તો કે અન્ય જે સભ્યો કે જે શેર ધારકો છે એને કોઈ પણ દસ્તાવેજ ચકાસણી કરવી હોય તો તમે જે રજિસ્ટર ઓફિસ હોય એ જગ્યાએ પોતે પોતાના દસ્તાવેજની તો કે ચકાસણી કરી શકે કે કંઈ પણ જોવું હોય તો માહિતી મેળવી શકીએ છે. ત્યાર પછી છે ધ્યેયની કલમ. ધ્યેય એટલે હેતુ. તો કે તમારી કંપની અસ્તિત્વમાં અથવા તો માંગ કે તેણે પોતાના ઉદ્દેશો આયોજન પત્ર બતાવવા ફરજિયાત છે. એટલે કે ધ્યેયની કલમ સૌથી અગત્યની છે. તો કે ધ્યેયની કલમમાં શું છે ભાઈ તમારી કંપની કયા ધ્યેય માટે સ્થપાય છે ધ્યેય શું છે કંપનીનો મુખ્ય ધ્યેય શું છે એ તમારે આયોજન પત્ર જે ધ્યેયની કલમ છે એમાં તમારે દર્શાવવું પડશે. આપણી કંપની સ્થપાયેલી છે એનો ધ્યેય શું છે કયા ધ્યેય માટે સ્થપાયેલી છે. દારૂ વેચવાનું સ્થપાયેલ ના પડે ભાઈ ગુજરાતી દારૂની કંપની ના પધારે તો કે ના કેમ કે એને આપણે મંજૂરી મળશે ને એટલે કે આપણી જે કંપની છે એ કયા ધ્યેય માટે સ્થપાયેલ છે કંપનીનો મુખ્ય ધ્યેય શું છે એ તમારે દર્શાવવું પડશે. કયા ધ્યેય માટે કે કંપનીની સ્થાપના થયેલ છે કંપનીનો ધ્યેય શું રહેશે બરાબર છે. તો કે આવો ધ્યેય સંચાલક પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધ્યેય હોઈ શકે ગમે તે કંપનીનો પણ આ જે ધ્યેય રાખે છે એ તો કે સ્વતંત્ર છે પણ આવા ધ્યેયનો તો કંપનીની જોગવાઈ વિરુદ્ધ ધ્યેયનો કંપની દ્વારા જે જોગવાઈ કરેલી હોય બરાબર છે તો એના વિરુદ્ધ તમારે કોઈ ધ્યેય હોઈ શકે નહીં. ત્યાર પછી ભારતના બંધારણ વિરુદ્ધ તમારું ધ્યેય હોવું જોઈએ નહીં. બરાબર છે ભારતનું જે બંધારણ છે એના વિરુદ્ધ તમારું ધ્યેય ન હોય. આપણું બંધારણ જે કરાર કરેલું હોય એના વિરુદ્ધ તમારું ધ્યેય હોઈ શકે નહીં. અને કોઈ કાયદા વિરુદ્ધ તમારું ધ્યેય ન હોવું કેવું હોવું જોઈએ કાયદા આવું ધ્યેય હોઈ શકે નહીં. ગુજરાતમાં તમારે એમ થાય કે મારે દારૂની કંપની બનાવી છે તો આપણે ગુજરાતના કાયદા વિરુદ્ધ થયું શું થયું ગુજરાતની કાયદા વિરુદ્ધનું તમારું ધ્યેય થયું તો તમને એની પરમિશન મળશે નહીં. કેમ કે ભાઈ મારે વેચાણ કરવું હોય છૂટથી તો એ તમને છૂટથી તમે વેચાણ કરી શકશો એટલે કે ગુજરાતને પરમિટ નથી કાયદો નથી કાયદા વિરુદ્ધ ધ્યેય થયું એટલે કે તમે ધ્યેય કોઈ પણ એક કંપનીનું દર્શાવી શકો પણ કાયદા વિરુદ્ધ ધ્યેય હોવું જોઈએ. એટલે કે આવા પ્રકારના ધ્યેય રાખી શકો નહીં. એટલે સત્તા બહારના કાર્ય કે સત્તા બહારના કાર્ય છે તેને અલ્ટ્રા વાયરસ કહેવાય. શું કહેવાય છે અલ્ટ્રા વાયરસ. તો કે જે કંઈ કાર્ય કરશો એ તમે જે ધ્યેય દર્શાવ્યું એ ધ્યેય મુજબ જ કાર્ય કરો પણ માની કે આવેદન પત્રમાં જે ઉદ્દેશ જે ધ્યેય દર્શાવેલ છે એ સિવાય કોઈ કાર્ય કંપની કરી શકતી નથી. એમાં જે ધ્યેય દર્શાવ્યું એ મુજબ જ તમે કાર્ય કરી શકો. તમે ટાઇલ્સ ની અને તમે ટાઇલ્સ ઉત્પાદન કરી શકો બસ તમે દારૂ બનાવવા માંડો ત્યારે નહીં બીજું કઈ વસ્તુ કરવા માટે તમારો ધ્યેય નથી તો કે એવું કાર્ય તમે કરી શકતા નથી. અને જો આવું કંઈ પણ કાર્ય કરો તો એ રદબાતલ કહેવામાં આવે છે જેને સત્તા બહારના કાર્ય કહેવાય. એટલે કે આયોજન પત્રમાં દર્શાવેલ ઉદ્દેશ સિવાયના કોઈ કાર્ય કરી શકે એટલે કે આયોજન પત્રમાં દર્શાવેલા જે છે બરાબર છે આયોજન પત્રના જે ઉદ્દેશ છે એ સિવાય કોઈ પણ કાર્ય કરે તો આવા કાર્યને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે.
કે આ મુજબ તો કે કાર્યતાની અસર શું છે? તો કે સત્તા બહારનું કાર્યથી તમારો જે ઉદ્દેશ છે એ વિરુદ્ધ જઈને તમે કોઈ પણ કાર્ય કરો, તમારો જે ધ્યેય છે એ ધ્યેય વિરુદ્ધ તમે કાંઈ પણ કાર્ય કરો તો આવું કાર્ય સત્તા બહારનું કાર્ય કહેવાય છે. કેવું કહેવાય? સત્તા બહાર, જેને અલ્ટ્રા વાયરસ તરીકે ઓળખવામાં. શું કહેવાય છે? અલ્ટ્રા વાયરસ. તો કે સત્તા બહારનું કાર્ય કરો, જે ધ્યેયથી વિરુદ્ધ જઈને કાર્ય કરો તો શું અસર થાય? તો કે આવા કાર્યને સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે. સંચાલક જાણીને કાર્ય કર્યું તો એને સંચાલક જવાબદાર બનાવે. તમે તમારી જવાબદારી બને ભાગમાં થતો. બરાબર છે? આપણે કેમ કોઈ પણ નિયમો ભંગ થાય તો જે અધિકારી એની જવાબદારી ગણે કે તમારી જવાબદારી કહેવાય. ખબર છે ભાઈ તમે આ નિયમ છે, આ નિયમ શું કામ કાર્ય કર્યું? તે પછી આવા કાર્યોના આધારે તમને રોકી પણ શકીએ છે. આવું કાર્ય માટે આધારે તમે શું કરી શકીએ? રોકી શકીએ. તમારા જે કે આવું કાર્ય કર્યું, જે કંઈ તમે સત્તા બહારના કાર્ય કર્યો તો આના માટે તમે જે કંઈ કરાર કર્યો કરાર રદ ગણશે. તમે કોઈ પણ કરાર કરીને ભારે આપણા કરાર કરી નાખો, પણ આ જે કરાર જે કરેલો છે એ કાર્ય તમારું જે સત્તા બહારનું કાર્ય હોય ને તો આવો કરાર પણ રદ ગણવામાં આવે છે. આના દ્વારા કાર્ય કરે કરાર કેવો ગણાય છે? રદ ગણવામાં આવે છે. ત્યાર પછી આવું કાર્ય કોઈ કર્મચારી દ્વારા કરેલું, બરાબર છે? સામાન્ય થાય કે આપણે કર્મચારી દુકાન નાખે એટલે અમારે વાંધો નહીં. તો જો કોઈ કર્મચારી દ્વારા પણ આવું કાર્ય કરેલું હોય તો એના માટે પણ કંપનીને જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે તું સામાન્ય કાર્ય કરતા બેચી નાખી બાર. એટલે કે કર્મચારી દ્વારા પણ જો કાર્ય કરેલા છે તો આના માટે પણ કંપનીને જવાબદાર ગણવામાં આવે છે. અને આવા કાર્યથી ટ્રાયલ પક્ષકારને જે કંઈ નુકસાન થાય એ નુકસાન ચૂકવવા માટે પણ તો કે જવાબદાર બને છે. આવા કાર્યથી જે બાહ્ય પક્ષકારો છે એને જે કંઈ નુકસાન થયું હોય એ નુકસાન માટે પણ તો કે તમે જવાબદાર બનાવો છો. એટલે કે સત્તા બહારનું કાર્ય બહુ IMP 2 માર્કને પૂછે. સત્તા બહારના કાર્ય, સત્તા બહારના કાર્ય કેવા કાર્યો? કે તમારો જે ધ્યેય છે એ ધ્યેયની વિરુદ્ધ જઈને તમે જે કંઈ કાર્ય કરો ને તો આવું કાર્ય જે છે એ સત્તા બહારનું કાર્ય કહેવાય. તમે જે હેતુ માટે તમે સ્થાપના કરી છે કંપની, એ હેતુ માટેના સિવાયનું તમે કંઈ પણ કાર્ય કરો તો તમારું કાર્ય જેને કહે કે સત્તા બહારનું કાર્ય કહેવામાં આવે છે. ત્યાર પછીની કલમ છે જવાબદારીની કલમ. તો કે જવાબદારીની કલમ તો કે જવાબદારી દ્રષ્ટિએ આપણે વિચારીએ તો જવાબદારી 3 પ્રકાર. શેરમૂડીથી બધી જવાબદારી કંપની હોય, બાંહેધરીથી બધી જવાબદારી કંપની હોય અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય છે. 3 પ્રકારની જવાબદારી વાળી કંપની હોય. શેરમૂડીથી, બાંહેધરીથી અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. તો કે શેરમૂડીથી જવાબદારી જે કંપની હોય એની જવાબદારી કેટલી હોય? તો કે સભ્યોએ ખરીદેલા શેર પૂરતી મર્યાદિત. તો કે સભ્યોએ જેટલા શેર ખરીદ્યા હોય, બરાબર છે, એ શેર પૂરતી જ એની જવાબદારી હોય છે. એની દાસની કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. તો કે સભ્યોએ જેટલા શેર લીધા છે એટલી પૂરતી જેની જવાબદારી ગણે. ટૂંકમાં ઉદાહરણ તમને કહું, તમે જેટલો ભાગ રાખ્યો છે કંપનીમાં એટલા ભાગ પૂરતી તો કે શેર મૂડીથી જવાબદારી વાળી કંપની. તમારે આગળ પત્રમાં સ્પષ્ટ કરશો કે જેને જેટલા શેર ખરીદ્યા છે, બરાબર, લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી માટે તમે કહી શકો ને એને જેટલા શેર ખરીદી કર્યા છે એટલા શેર પૂરતી જેની જવાબદારી હોય છે. દાર્શનિક શેરની દાર્શનિક શું માન્યો કે શેર હોય કે એક શેરની કિંમત 10 રૂપિયા, તો આ શેરની દાર્શનિક કિંમત કહેવાય. કોઈ વ્યક્તિએ 100 શેર લીધા છે, તેનું 10,000 ના શેર લીધા, તેની 100 શેર પૂરતી જવાબદારી શું કહેવાય? મર્યાદિત કહેવાય. બરાબર છે? આ શેરની શું છે? કિંમત. કુલ કેટલા શેર થયા રકમ? તો કે કુલ રકમ થયા 10,000. કેટલા શેર લીધા? 100 શેર. તેની જવાબદારી કેટલી થશે? 100 શેર પૂરતી મર્યાદિત થશે.
બાંહેધરી વાળી માહિતી તો સભ્ય જેટલી બાંહેધરી આપી એના પૂરતી એની જવાબદારી લે છે તો કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની હોય એમાં સભ્ય જેટલી બાંહેધરી આપી હોય કે આપણી તો આટલી જવાબદારી છે બાંહેધરી બરાબર અને બાંહેધરી એને જેટલી બાંહેધરી આપી છે એના પૂરતી તમે જે બાંહેધરી આપી હું તો આટલી બાંહેધરી લઉં છું મારો 10% જેટલી આપણી બાંહેધરી લેશે કે ભાઈ આટલી મારી જવાબદારી લેશે તો બાંહેધરી વાળી જે કંપની હોય મર્યાદિત વાળી તમારે સભ્ય જેટલી બાંહેધરી આપી હોય ને એટલા પૂરતી એની જવાબદારી લે છે અને જો એકલ વ્યક્તિ કંપની હોય તો આવી કંપનીમાં એનું મૃત્યુ થતાની જગ્યાએ કોણ સભ્ય થશે એનું નામ દર્શાવવું પડે કે ભાઈ એકલ વ્યક્તિ કંપની હોય કે એકલા જ વ્યક્તિ કોઈ કંપની સ્થાપના કરી તો આવી કંપનીમાં જો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ તો કે એની જગ્યાએ કોણ એ કંપની સંભાળશે તો કે એનું નામ સ્પષ્ટ દર્શાવવું પડે છે ત્યાર પછી છે મૂડીની કલમ કઈ કલમ છે મૂડી તો કે મૂડીની કલમ ફરજિયાત હોય છે તો કે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય એને મૂડીની રકમ તો કે ટોટલ કેટલી રકમ છે તે શેર મૂડી કેટલા શેરમાં વેચાયેલી છે અને શેરની રકમ એને ફરજિયાત દર્શાવવી પડે છે તો કે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તો કે જે કંપની શેર મૂડીથી મર્યાદિત વાળી છે કેવી કંપની છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો કે આવી કંપનીએ પોતાના શેર મૂડીની કુલ રકમ કેટલી શેર હોય છે માની કે 1 કરોડ હોય તો ટોટલ શેર મૂડી કેટલી 1 કરોડ તો કે અહીં શેર મૂડી ત્યાર પછી કેટલા શેરમાં વેચાય છે મને 10 લાખ શેર એક શેરની કિંમત કેટલી માની લો કે 10 રૂપિયા તો કે આ દરેક બાબત એને દર્શાવી પડે છે કે ટોટલ શેર હોય કેટલા શેર હોય ટોટલ હોય કે 1 કરોડ આપણે બધા ઉદાહરણ તરીકે ભાઈ 1 કરોડ કેટલા શેરમાં છે કે 10 લાખ શેરમાં એક શેરની કિંમત કેટલી 10 રૂપિયા એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી કંપનીએ જે મૂડીની કલમમાં છે એમાં આ બાબતો દર્શાવવી પડે છે કે ટોટલ શેર મૂડી કેટલી છે કંપની કેટલા શેર બહાર પાડી શકશે આનાથી વધારે તમને કંપની શેર બહાર પાડી શકતી નથી ટૂંકમાં કંપનીનું ટાર્ગેટ કયો છે 1 કરોડ રૂપિયા જેટલો કેટલા શેરમાં વેચાય છે શેર મૂડી કે ભાઈ 10 લાખ છે એક શેરની કિંમત કેટલી 10 રૂપિયા એટલે કે એને દર્શાવવું પડે છે જો બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય એવી કંપની બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની તો એમાં આપણે હવે જે સભ્ય જેટલી બાંહેધરી આપી હોય એના પૂરતી એની જવાબદારી મર્યાદિત હોય છે પણ આવી કંપની માની કે શેર મૂડી ધરાવતી હોય બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની આપણે ટેબલમાં જોયું કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે પણ શેર મૂડી ધરાવે છે તો એને બાંહેધરીની દર્શાવવાની અને મૂડીમાં કલમે દર્શાવ શેર મૂડી કેટલી છે ને એને દર્શાવવાનું શેર મૂડીને લગતી શેરને લગતી માહિતી દર્શાવવાની અને બાંહેધરી કોણે કેટલી આપી છે કયા સભ્યએ એ પણ એને વિગત દર્શાવવાની એ જે મૂડીની કલમ દર્શાવે તમારે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની છે અને શેર મૂડી જો ધરાવતી આવી કંપની તેને શેર વિશેની માહિતી આપવાની મૂડીની કલમમાં અને કયા સભ્યની કેટલી બાંહેધરી છે એની પણ માહિતી એને કલમમાં દર્શાવવી પડે છે અને ત્યાર પછી છે સ્થાપનાની કલમ સ્થાપનાની કલમને ભરણાની કલમ સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે સ્થાપનાની કલમમાં જો જાહેર કંપની હોય એટલે કે સહીની કલમ એટલે કે જે આયોજન પત્ર હોય છે સહીની કલમ હોય શેની હોય સહીની કલમ જેમાં અલગ અલગ અધિકારીઓ પોતાની સહી કરતા હોય જાહેર કંપની તો ઓછામાં ઓછા 7 વ્યક્તિ હોય તો કે સહીની કલમમાં સહી કરેલી હોવી જોઈએ અને જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા કેટલા વ્યક્તિએ સહીની કલમમાં સહી કરેલી હોવી જોઈએ તો કે 2 વ્યક્તિએ સહી કરેલી હોવી જોઈએ જાહેર કંપની જે
કે આપણે પણ દસ્તખત કમ્પ્લીટ છે ને આ વ્યક્તિ સભ્ય છે તો 7 સભ્ય ફરજિયાત ઓછામાં ઓછા 7 સભ્ય તો કે સહીની કલમમાં સહી કરી લેવી જોઈએ અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓએ ફરજિયાત તો કે સહી કરેલી હોવી જોઈએ અને જો એકલ વ્યક્તિ કંપની હોય કેવી કંપની હોય એક જ વ્યક્તિ દ્વારા સ્થાપવામાં કરાવેલી કંપની તો એ એકલ વ્યક્તિ કંપની કહેવાય એક જ વ્યક્તિ કંપનીની સ્થાપના કરી તો એ કંપની કેવી કહેવાય એકલ વ્યક્તિ કંપની તો કે આ જે સહીની કલમ હોય માં જે વ્યક્તિએ સહી કરી હોય એ વ્યક્તિએ પોતાનું નામ સરનામું તેના વ્યવસાયની વિગતો વગેરે દર્શાવવામાં આવે છે અને આવા સહી કરનાર જે વ્યક્તિ છે સભ્યો કહેવાય છે સહી તમે કરો કે કોઈ પણ વ્યક્તિની સાક્ષીની હાજરીમાં તમારે સહી કરવી પડે છે એટલે કે આવેદન પત્રના કેટલી કલમ છે 6 કલમ છે તો કે કંપની જે સ્થાપના કરવામાં આવે ત્યારે 6 કલમમાં દર્શાવવાનું છે ભાઈ નામ શું છે કંપનીનું એ દર્શાવશે કંપની રજિસ્ટર ઓફિસની છે સરનામું એ દર્શાવેલું પત્રની અંદર ધ્યેય શું છે એ દર્શાવાય છે જવાબદારી કલમ હોય છે મૂડી કેટલી છે અને સહીની કલમમાં કોણે સહી કરેલી છે તે પણ દર્શાવવામાં આવેલું હોય છે બરાબર છે આ કોઈ પણ કલમમાં તમારે ફેરફાર કરવો હોય બરાબર છે તો એ કલમમાં ફેરફાર થઈ શકે છે કાઈ પણ ફેરફાર કરે કે પેલા જે રજિસ્ટર ઓફિસની સરનામું જે લખ્યું હોય બરાબર એ સરનામું તમે ફેરફાર કરવા માંગતા હોય તો એ ફેરફાર થઈ શકે છે પણ એની જે કાયદાકીય જે કાર્યવાહી છે એ કાર્યવાહી તમારે કરવી પડતી હોય છે આપણું ચેપ્ટર નંબર જે 4 છે કે આપણું ચેપ્ટર આવેદન પત્ર આપણું અહીંયા પૂરું થાય